અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગ્રામ પંચાયત દ્વારા મુખ્ય રસ્તો સીસી રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના જૂના દીવા ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસ કાર્યને વધુ ગતિ આપવા માટે મુખ્ય રોડ અને સીસી રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। ગામના ભાતીજી મંદિરથી રામજી મંદિર સુધી તેમજ ભાતીજી મંદિરથી જૂના દીવા બસ સ્ટેન્ડ સુધીના સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામ્ય વિસ્તારમાં મજબૂત અને ટકાઉ રસ્તાઓ બનવાથી જનજીવન વધુ સુગમ બને છે અને વિકાસની ગતિ વધે છે। જો કે આગામી દિવસમાં આ રોડ પણ તે જ પ્રકારે બને તેવી ગ્રામજનોએ આશા સેવી છે। રાજ્ય સરકાર ગ્રામ્ય વિકાસ માટે આ રોડને મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચ અજીમાબેન માંજરા, ઉપસરપંચ નવરંગભાઈ વસાવા, તલાટી કમ મંત્રી જયંતિલાલ રાણા તેમજ જૂના દીવા ગ્રામ પંચાયતના તમામ સભ્યો, આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। નમસ્કાર, જૂના દીવા ગ્રામ પંચાયત સરપંચ। આજરોજ જૂના દીવા ગામના હૃદય સમાન જૂના દીવા બસ સ્ટેન્ડથી ભાતીજી મંદિર, ભાતીજી મંદિરથી રામજી મંદિરના રોડનું ખાતમુહૂર્ત કરવા અમે ઉપસ્થિત થયા છે। આ રોડના કામ માટે અમે મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલના ખૂબ ખૂબ આભારી છે, જેઓએ 2.5 કરોડ ઉપરની ગ્રાન્ટ અમને ફાળવી અને તે બદલ અમે આ કામ આજથી શરૂઆત કરવાના છે। તે બદલ ગુજરાત સરકાર અને મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર।